સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા પોસ્ટ એપાર્ટમેન્ટમાં ચાલતા એક હાઈ પ્રોફાઇલ જુગારધામ પર પોલીસે દરોડા પાડીને મોટી સફળતા મેળવી છે. ઉત્તરાયણ પોલીસે સંચાલક મહિલા સહિત કુલ 7 મહિલાઓને રંગે હાથે ધરપકડ કરી લીધી છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને મતાસ્ત કરવા માટે પોલીસ એક્શન મોડમાં છે. તેવામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમે એક ચોક્કસ અને હાઈ પ્રોફાઇલ બાતમીના આધારે વીઆઈપી ગણાતા વિસ્તારમાં દરોડા પાડીને ચાલતા જુગારધામનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મેળવી છે. ઘટનાની વિગત એવી છે કે ઉત્તરાયણ પોલીસને તેમના અંગત બાતમીદારો પાસેથી એક અત્યંત ચોંકાવનારી હકીકત મળી હતી કે તે વિસ્તારમાં આવેલા આલિશાન સેનોસ્ટા હાઇટ્સના એક ફ્લેટની અંદર મોટા પાયે હાઈ પ્રોફાઇલ જુગારધામ ચાલી રહ્યું છે. બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસની ટીમે મોડી રાત્રે આયોજનબદ્ધ રીતે સેનોસ્ટા હાઇટ્સના એ ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. પોલીસે જ્યારે ફ્લેટની અંદર પ્રવેશ કર્યો ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ફ્લેટના હાઈ પ્રોફાઇલ ઘરની મહિલાઓ ગોળ કુંડાળું બનીને પત્તી પાનાનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર રમી રહેલી અને રમાડતી કુલ 7 મહિલાઓને રંગે હાથે ધરપકડ કરી લીધી છે. પોસ્ટ સોસાયટીઓમાં ચાલતા આ જુગારધામના કારણે આસપાસના રહીશોમાં પણ ભારે ચર્ચા જાગી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ જુગારધામ રેખા નામની મહિલા પોતાના જ ફ્લેટની અંદર ચલાવતી હતી. તે બહારથી અન્ય હાઈ પ્રોફાઇલ મહિલાઓને પોતાના ઘરે બોલાવીને નાળ ઉઘરાવીને જુગારની કલબ ચલાવતી હતી. પોલીસે તમામ મહિલા આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી જુગારના સાધનો, ગંજીપાના, કિંમતી મોબાઈલ ફોન અને મોટી માત્રામાં રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉત્તરાયણ પોલીસે પકડાયેલી તમામ 7 મહિલાઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હાઈ પ્રોફાઇલ જુગારધામ છેલ્લા કેટલાક સમયથી ચાલતું હતું અને આ નેટવર્કમાં અન્ય કઈ મહિલાઓ કે પુરુષો સંડોવાયેલા છે તે દિશામાં ઉત્તરાયણ પોલીસે આગળની ઝીણવટભરી તપાસ તેજ કરી છે.